અહીંયા બીજો એક વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું, કારણ કે વસ્તી વૃદ્ધિના આંકડાઓ જ ફક્ત આવશ્યક નથી, કઈ રીતે આ વસ્તુ વર્ષના સંદર્ભમાં ઇફેક્ટિવલી તમારી સામે પ્રસ્તુત કરી શકાય એ સૌથી વધુ મહત્વનું છે. એક વિડીયોના માધ્યમથી જે યુટ્યુબ પર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. નેશનલ જિયોગ્રાફિક ચેનલ 7 બિલિયન વિડીયો એમ કરશો તો તમને જોવા મળશે. આ વિડીયો તમારી સામે રજૂ કરું છું. અહીં આપણે નેશનલ જિયોગ્રાફિક ચેનલના વિડીયોના માધ્યમથી બધી જ વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ, છતાં પણ કેટલાક મુદ્દાઓ તમારી સામે રજૂ કરું તો 1800માં 1 બિલિયન વસ્તી હતી, જે વધીને 2045ના વર્ષમાં 9 બિલિયન સુધી પહોંચી. વિશ્વની અડધાથી વધુ વસ્તી જે ઉમેરાઈ એ 1999થી 2007 સુધીના વર્ષની અંદર ઉમેરાય છે. દરેક સેકન્ડે 5 વ્યક્તિ જન્મે છે અને 2 વ્યક્તિ મૃત્યુ પામે છે. સરેરાશ આયુષ્ય 1953માં 53 વર્ષ હતું, જે વધીને 2010માં 69 વર્ષ થયું છે. મેગા સિટીની સંખ્યા અને તેમાં રહેવાવાળા લોકોનું પ્રમાણ વધ્યું છે. આવો જ બીજો એક વિડીયો અહીંયા તમારી સામે રજૂ કરું છું. એનાથી પહેલાં કેટલીક વસ્તુઓ તમારા સમક્ષ સ્પષ્ટ કરવા માંગીશ. વસ્તી વૃદ્ધિના અભ્યાસમાં આંકડાઓ ફરીથી મિત્રો બહુ જ અગત્યના છે, પણ જ્યાં સુધી એ આંકડાઓની અસર અને એના પરિણામોના સમજવામાં આવે તો એ આંકડાઓનો કોઈ મતલબ નથી. હું તમારી સામે આ આખા લેક્ચર દરમિયાન 2 જ પરિબળો પર ધ્યાન આપું છું. એક, જન્મદર અને જન્મદરની સીધી અસર સરેરાશ આયુષ્ય અને જન્મ સમય આયુષ્યની ધારણા પર. અહીંયા પણ ફક્ત એક જ પરિમાણને ધ્યાનમાં રહીને હું તમને બાંગ્લાદેશ અને વિશ્વના દેશોમાં કઈ રીતે વસ્તી વૃદ્ધિ થઈ એ સમજાવીશ. Bangladesh been in reducing fertility rate, that is number of babies born per woman. In Sweden, we set up Gapminder Foundation to make the world's data available in a way that everyone can understand. So I can show you the situation in Bangladesh and what has happened. Here, a horizontal axis, babies per woman, all the way from 1 to 2 to 7 to 8. And here,
a vertical axis that is lifespan, life expectancy, how many years a newborn can expect to live, from 30 all the way up to 90. Now, we start in 1972, a very important year for Bangladesh, the first full year of independence. That year, Bangladesh was over there, and they had on average 7 babies per woman, and lifespan was less than 50 years. So what has happened after independence? Have life become longer in Bangladesh? Have children become fewer? Here is the data. I start Bangladesh. Indeed, you know, life is getting longer and babies fewer, 6, 5, and life even longer, 4, 3, and they land now almost to 2. It's 2.2, and the lifespan is 70. It's absolutely amazing. In 40 years, Bangladesh have gone from 7, 6, 5, 4, 3, 2. It's a miracle. વિડીયોમાં તમારી સામે બાંગ્લાદેશનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું, જેમાં તમને સમજાવ્યું કે 1972નું જે વર્ષ છે એ બાંગ્લાદેશની આઝાદીનું વર્ષ છે. 1972માં બાંગ્લાદેશને આઝાદી મળી. એ સમય દરમિયાન બાંગ્લાદેશમાં દરેક સ્ત્રીએ જન્મતા બાળકોની સંખ્યા 7 હતી અને એનું સરેરાશ આયુષ્ય જે છે 55 વર્ષથી પણ ઓછું હતું. ત્યારબાદ તમારી સામે ગ્રાફની મદદથી કઈ રીતે 7થી ઘટીને 2.5 સુધી સરેરાશ એક સ્ત્રીએ જન્મતા બાળકોની સંખ્યા 2.5 પહોંચે છે અને આયુષ્ય જે છે એ 70 વર્ષથી પણ વધુ થઈ જાય છે. આ જ વસ્તુ છે કે જે જન્મદર અને સરેરાશ આયુષ્યની સાથે જોડાયેલી છે. અહીંયા આપણે વિડીયોના માધ્યમથી જ આ 2 પરિબળો વચ્ચે સંબંધ સ્થાપિત કરી શક્યા કે દરેક સ્ત્રીએ જન્મતા બાળકોની સંખ્યા એ જન્મ સમયેના આયુષ્યની ધારણા વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે. બાંગ્લાદેશ અને વિશ્વના અન્ય દેશોના ઉદાહરણ પણ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. અહીંયા એક રેશિયો એસ્ટાબ્લિશ થાય છે કે જેમ જેમ આ પ્રમાણ 6 અને 7 બાળકોથી ઘટીને 2.5થી 3.5 બાળકો સુધી પહોંચ્યો ત્યારે આયુષ્યના પ્રમાણમાં 2 ગણા જેટલો વધારો થયો છે. ફરીથી પાછા આ ફક્ત બાંગ્લાદેશનું ઉદાહરણ હતું. હવે અહીંયા તમારી સમક્ષ વિશ્વના બધા દેશોમાં કઈ રીતે બદલાવ આવ્યો એની વાત પ્રસ્તુત થશે. I will go back 50 years in time to 1963. Here are all the countries. And these green ones is America, North and South. The yellow ones is Europe, East and West. And blue is Africa, North and South of the Sahara. And red is Asia, and we include Australia and New Zealand. The size of the bubble show the size of the population. Look, the big ones over there is China and India, and Bangladesh is just behind. In 1963, the average number of babies born per woman in the world was 5. But it was a divided world. Can you see that? These countries over here, the developed countries, they had small families and long lives. And then there were the developing countries over here, and they had large families and short lives, and very few were in between. But now we'll see what has happened. I start the world. Here we go. And you can see that China is getting, the big bubble is getting to better health, and then they start family planning, they move along to smaller families, and the big green, look at Mexico. Mexico is coming there, and this is Brazil also, the green in Latin America, and here India is following. India is following. The big red bubbles are Asian countries going this way. Many Africans are still with many babies born per woman, and then Bangladesh over there overtakes India on its way to the small family, and now almost all go up to this bubble. Even Africa now starts to move. Ooh, that was the earthquake in Haiti. And now everyone ends up there. What a change we have. Today, you know, in the world, the average is 2.5. Imagine, you know, it used to be 50 years ago 5. And the world has changed. The average number of babies born per woman have gone from 5 to 2.5. And it's still decreasing. What a big change. તમારી સમક્ષ ગ્રાફના બદલે બબલ્સના માધ્યમથી વિકસિત દેશો અને વિકાસશીલ દેશોમાં નાના કુટુંબ હોય તો વધુ આયુષ્ય
મોટા કુટુંબ છે તો ઓછું આયુષ્ય, અને ક્યાંથી ક્યાં સુધી આ જનસંખ્યાનું પ્રમાણ જે છે એ બદલાયું એ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તમે સમજી શકો છો કે જે આંકડા હું તમને ચાર્ટની મદદથી કદાચ તમારી સામે પાછળ બેકગ્રાઉન્ડમાં પ્રસ્તુત કરત કે અહીંયા વર્ષ, અહીંયા વિશ્વના દેશો અને અહીંયા એનો જન્મનું દરેક સ્ત્રીએ જન્મતા બાળકોનું પ્રમાણ અને એની સામે આયુષ્યનું પ્રમાણ, તો કદાચ તમારા માટે એટલા ઇન્ટરેસ્ટિંગ ન હોત જેટલા આ વિડીયોમાં એક મૂવિંગ ગ્રાફની મદદથી તમને સમજાવવામાં આવ્યા છે. હવે આ ઝડપથી જે વસ્તી વધી રહી છે, આપણે એમ માનવાને કોઈ કારણ નથી કે વધતી જતી વસ્તી જે છે એ ફક્ત પ્રશ્નો જ લાવે છે. તો કઈ રીતે પોપ્યુલેશન પ્રોજેક્શન થશે કે વિશ્વની વસ્તી આ વધીને ક્યાં અટકશે અને એનાથી શું શું પ્રશ્નો સર્જાશે, એની વાત ફરીથી એક વિડીયોના માધ્યમથી. Why did the world population grow so slowly before 1800? Well, throughout history, all historical records show us that on average, 2 parents got more or less 6 children. But that looks as a very fast population growth. So why didn't it grow? Because 1, 2, 3, 4 of the children died before growing up to become parents themselves. People in the past never lived in ecological balance with nature. They died in ecological balance with nature. It was utterly tragic. But with the Industrial Revolution, this changed. Better wages, more food, tapped water, better sanitation, soap, medical advances. You know, so why did then, from all these advances, why did population grow? Was it because they got more children? No. 1963, that year when I was at school, actually the number of children per woman had decreased a little in the world to 5. And the reason for the fast population growth was the improved child survival. 4 survived at that time. But still, 1 out of 5 died. That was still terrible. So it's only in the recent decades that most of the countries have taken big leap forwards in child survival and in family planning, so that we are now approaching the new balance. And it's a nice balance. 2 parents on average get 2 children that survive. We have families in a very happy balance. This is the most normal family situation in the world today. And what does this mean for the future here? I will show you the projection, the best projection into the future from the finest demographers we have at the Population Division of the United Nations. And it looks like this. It's going to continue first up to 8, and then it goes up to 9, and then it goes here. But see, it's slowing down. By the end of the century, it's becoming more flat there. And if I do a close-up on this, you can see that we are expecting a slowing down and the end of fast population growth. But of course, this is a projection that has a certain degree of... અહીં તમારી સમક્ષ વિશ્વમાં વધતી જતી વસ્તીને કઈ રીતે પોપ્યુલેશન પ્રોજેક્શન કરીને તમારી સમક્ષ મૂકી શકાય એના માટે એક વિડીયો મેં તમારી સમક્ષ પ્લે કર્યો. બહુ જ સરળ અંગ્રેજીમાં તમારી સમક્ષ બધા જ વિડીયો પ્લે કરું છું કે જેથી તમે સરળતાથી સમજી શકો. છતાં પણ 2 વસ્તુ તરફ ધ્યાન દોરવા માંગીશ. અહીંયા તમારી સમક્ષ સૌથી પહેલાં એક મુદ્દો મૂકવામાં આવ્યો કે વર્ષ 1800માં 6માંથી 4 બાળકો જે છે એ ચાઇલ્ડ સર્વાઇવલ રેટ હતો, એટલે કે 6માંથી 4 બાળકો મૃત્યુ પામતા હતા. આના કારણે જ જન્મદરનું પ્રમાણ જે છે એ ખૂબ વધારે હતું. ધીમે ધીમે 5માંથી ફક્ત 1 બાળક સર્વાઇવલ રેટ 1 થયો, એટલે કે 5માંથી 1 બાળક મૃત્યુ પામતું હતું. આ હવે અત્યારે વર્ષ 2000માં 2 બાળકો સુધી પહોંચ્યું છે, એટલે કે સર્વાઇવલ રેટ નથી, ઓછા બાળ મૃત્યુ દરનું પ્રમાણ અહીંયા આપણને જોવા મળે છે. આ ઓછા બાળ મૃત્યુ દરના પ્રમાણના આધારે કઈ રીતે વસ્તી જે છે એ 7 બિલિયનથી 11 બિલિયન સુધી પહોંચશે અને 10 બિલિયન પછી 11 બિલિયન સુધી જે વસ્તી વૃદ્ધિ થશે એની જે ગતિ હશે એ ખૂબ ધીમી ગતિથી થશે. અહીંયા તમારી સમક્ષ ભારતનો એક ગ્રાફ પ્રસ્તુત કરવા માંગીશ, જેમાં કલરના માધ્યમથી તમારી સામે
ફર્ટિલિટી રેટ એટલે કે જન્મદર વર્ષ 2012 માટે દર્શાવવામાં આવ્યું છે. તેમાં તમે જોઈ શકો છો સરેરાશ જન્મદર ભારતનો 2.4 છે અને વિશ્વનો 2.45 છે. અહીંયા કલરના માધ્યમથી રાજ્યોના જન્મદરને તમારી સામે ડિસ્ક્રિપ્શન સૌથી વધુ જન્મદર અને સૌથી ઓછા જન્મદરના સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. બીજો જ એક મુદ્દો આવી જ રીતે રાજ્યોના સંદર્ભમાં તમારી સમક્ષ મૂકીશ, એ છે સરેરાશ આયુષ્ય એટલે જન્મ સમય આયુષ્યની ધારણા. આ જન્મ સમયની આયુષ્ય ધારણામાં ભારત માટે 66.8 વર્ષ અને વિશ્વ માટે આ 70 વર્ષ છે. તમે કલરના માધ્યમથી જોઈ શકો છો કે 76 થી 79 વર્ષની જન્મ સમયની આયુષ્યની ધારણા ધરાવતા રાજ્યો તમને ખૂબ ઓછા જોવા મળશે. એકદમ ડાર્ક પિંક શેડમાં અહીંયા સૌથી નીચે. આ રીતે જન્મદર અને સરેરાશ આયુષ્યની ધારણાને તમારી સમક્ષ ચાર્ટ વિથ કલર અને વિથ એજ મૂકવાનો પ્રયાસ કર્યો. હવે મિત્રો, જન્મદરમાં વૃદ્ધિ, વસ્તીમાં વૃદ્ધિ, એનાથી સરેરાશ આયુષ્યની અસરો, તો કરવું શું જોઈએ? કરવું એ જોઈએ કે વસ્તી નિયંત્રણ માટે કેટલાક ઉપાયો વિચારવા જોઈએ. ખૂબ બધા ઉપાયો છે, ખૂબ બધા ઉપાયો તમે તમારી સામે તમે ક્યારેક ને ક્યારેક કોઈક ને કંઈક સંદર્ભમાં સાંભળ્યા હશે. હું તમારી સમક્ષ ફક્ત 2 ઉપાયો પ્રસ્તુત કરીશ. એક છે વસ્તી નીતિ અને બીજું છે વિશ્વ વસ્તી દિવસ. આ 2 જ માધ્યમોની મદદથી હું તમારી સમક્ષ એના ઉદ્દેશો પ્રસ્તુત કરીશ, એના કાર્યક્રમો પ્રસ્તુત કરીશ, કેટલા આંકડાઓ પ્રસ્તુત કરીશ કે જેની મદદથી આપણે સમજી શકીએ કે કઈ રીતે આ 2 પરિબળો વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોમાં કારગત નીવડ્યા છે. સૌથી પહેલાં વસ્તી નીતિ શું છે એ સમજીએ. એનાથી પહેલાં વૈશ્વિક વસ્તીના સંદર્ભમાં એક વાત હજી તમારી સમક્ષ કહેવા માંગીશ કે જ્યારે વિશ્વની વસ્તી 1 બિલિયનથી 2 બિલિયન સુધી પહોંચી ત્યારે એવો પ્રસાર કરવામાં આવ્યો કે પૃથ્વી આ 2 બિલિયનની જનસંખ્યાને નહીં સહન કરી શકે. પણ આપણે આજે 2016માં જોઈએ છીએ કે વિશ્વની જનસંખ્યા જે છે એ 2016માં 7 બિલિયન સુધી પહોંચી ગઈ છે. અલબત્ત પ્રશ્નો 2 બિલિયનથી 7 બિલિયન સુધીના આપણા આ સમયગાળા દરમિયાન ખૂબ બધા વધ્યા છે, પણ એનો મતલબ એમ નથી કે કોઈ પ્રલય આવ્યો હોય અને બધી જ વસ્તી નેસ્તો નાબૂદ થઈ ગઈ હોય. બધી જ જનસંખ્યા આપણી સામે છે, આખું વિશ્વ આપણી સામે છે, આખી પૃથ્વી આપણી સામે છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ફરીને એક જ વાત આપણી સમક્ષ આવે છે કે વધતી જતી જનસંખ્યા જે છે